હાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે ઘણા ટાઈમથી એક્ઝામના લીધે ઓનલાઈન વિડીયો છે, આપણે વિડીયો લેક્ચર છે એ બંધ હતા, પણ હવેથી આપણે પાછો આગળનો અભ્યાસક્રમ છે એ વ્યવસ્થિત ચાલુ કરીશું. એટલે દરેકે વ્યવસ્થિત આગળના ચેપ્ટર છે એ પાછા આપણે કરવાના છે. ઘણા બધા વિદ્યાર્થીઓના ઉપર છેલ્લા પેપર જોયા તો મોસ્ટ ઓફલી ઘણા બધા એ બધું લખેલું છે. હું આશા રાખું છું કે બધાએ સમજી વિચારી અને પોતાની હાથે પોતાની મેળે લખેલું હશે. બરોબર, આ પેપર તમે ખૂબ સારા એવા લખેલા છે, પણ બધાએ પોતાની હાથે લખ્યું હોય એવું હું માનું છું. જે લોકોએ પોતાની હાથે પેપર લખેલા હશે એ લોકોને પરીક્ષાની અંદર વાંધો આવશે નહીં. હવે આગળના ચેપ્ટર જોઈએ તો આપણે ચેપ્ટર નંબર અભ્યાસક્રમ મુજબ આલીએ તો ચેપ્ટર નંબર 7 વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર નંબર 7 એનું નામ છે યામ ભૂમિતિ. આપણે ચેપ્ટર નંબર 6 થી છે એ ત્રિકોણમિતિ ચાલુ થઈ જાય છે, પણ આપણે પહેલા ચેપ્ટર ભણીશું યામ ભૂમિતિ. બરોબર, યામ ભૂમિતિની અંદર તમને ખ્યાલ છે કે ચેપ્ટરની આપણે 10મા ધોરણની અંદર કે નવો અભ્યાસક્રમ આવેલો છે, આમાંથી અમુક વસ્તુ છે એ બાદ કરેલી છે. બરોબર, અને અમુક વસ્તુ છે એ જ આપણે કરવાની છે. તો જે વસ્તુ આપણે કરવાની છે એ હું અહીંયા તમને લખું છું. તમે પહેલેથી જ તે કે આપણે કઈ કઈ વસ્તુ કરવાની છે એ તમે ટીક કરી રાખજો, એટલે તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ તે મારા ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ માંથી કરવાની છે. તમારે કઈ વસ્તુ કરવાની છે એ હું અહીંયા તમને લખી દઉં છું. પહેલા તો તમારે ચેપ્ટર નંબર 7 ની પ્રસ્તાવના કરવાની છે. પ્રસ્તાવનાની અંદરથી 1 માર્કના અથવા તો MCQ એવો પ્રશ્ન પૂછાતા હોય છે. પહેલા શું કરવાનું છે તો કે પ્રસ્તાવના. ત્યારબાદ પ્રસ્તાવના પછી તમારે અંતર સૂત્ર. આપણે દરેકની ચેપ્ટર નંબર 7 આપણે હમણાં ચાલુ કરીએ એટલે તમને ડિટેલમાં માહિતી આપું, પણ તમારે જે વસ્તુ કરવાની છે અગાઉ તમારે અલગથી નોંધ કરવાની છે કે શું કરવાનું છે. તો તે પહેલા પ્રસ્તાવના ચેપ્ટર નંબર 4 ની અંદર તમારી બુક છે અથવા બીજું કોઈ સાહિત્ય છે એમાં પહેલેથી તમે નોંધ કરી રાખજો કે આ વસ્તુ કરવાની છે, અને જે વસ્તુ નથી કરવાની ત્યાં રેડ પેનથી તમે ચોકડી મારી દેજો, એટલે તમારે ભૂલમાં એ વસ્તુ થઈ જાય નહીં. તો ચેપ્ટર નંબર 7 ની અંદર તમારે શરૂઆતની અંદર તો પ્રસ્તાવના કરવાની છે કે પ્રસ્તાવનાની અંદર શું આવશે તો ત્રિકોણનો બેઝિક ખ્યાલ આવશે, ચોરસનો બેઝિક ખ્યાલ આવશે, એ દાખલા આવશે એટલે હું તમને સમજાવીશ. પછી કયા કયા સૂત્રો આવે, બરોબર, તો એ સૂત્ર જેમ કે હમણાં આપણે જે સૂત્ર ભણવાનું છે કે અંતરનું સૂત્ર, બરોબર, તો એ બધા તમારી બધી વસ્તુ છે એ પ્રસ્તાવનાની અંદર આવશે. ત્યારબાદ તમારે ભણવાનું છે તો કે અંતર સૂત્ર. અંતર સૂત્ર શું છે એ હમણાં જયારે હું તમને આગળનો અભ્યાસ એટલે કે અંતર સૂત્ર વિશે તમને માહિતી આપીશ કે અંતર સૂત્ર આવી રીતે મળે છે અને આવી રીતે એના દાખલા પૂછાતા હોય છે. પ્રસ્તાવના કરવાની, ત્યારબાદ અંતર સૂત્ર. હવે અંતર સૂત્ર ખાલી કીધું છે એટલે આનો અર્થ એવો નથી કે તમારે અંતર સૂત્ર જ કરવાનું. અંતર સૂત્રને લગતા જેટલા દાખલા આપણને આપેલા હોય એ તમારે બધા દાખલા કરવાના. દાખલા હું અહીંયા તમને લખી દઉં છું કે અંતર સૂત્ર ઉપરથી આપણે દાખલા જોઈએ તો ઉદાહરણ પહેલું, બીજું અને ત્રીજું. ઉદાહરણ પહેલું, બીજું અને ત્રીજું અંતર સૂત્ર ઉપરથી આવશે, પણ હું તમને અહીંયા દરેક ઉદાહરણ તમારે અલગથી ટીક કરી નાખવાના કે ઉદાહરણ કયા કયા કરવાના છે. તો ઉદાહરણ પહેલું, બીજું, ત્રીજું અને 6 થી 10 એટલે કે 6, 7, 8, 9 અને 10 જેટલા ઉદાહરણ આપણને આપેલા છે એ બધા ઉદાહરણ માંથી ચેપ્ટર નંબર 7 માં 1 થી 3, પછી 4થું નથી કરવાનું, 5મું પણ કરવાનું નથી. સીધું કયું તો કે 6થું, 7મું, 8મું, 9મું અને 10મું, એટલે કે 1 થી 10 માં 4થું અને 5મું ઉદાહરણ કરવાના નથી. બરોબર, 10 ની ઉપરના પણ તમારે કરવાના નથી. ખાસ તમારે બુકની અંદર ટીક કરી નાખવાનું કયા કયા ઉદાહરણ કરવાના છે
તો પહેલું, બીજું, ત્રીજું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું અને 10મું. એના પછી આપણે જોઈએ તો સ્વાધ્યાય આવશે કે સ્વાધ્યાય 7.1. સ્વાધ્યાય 7.1. તો સ્વાધ્યાય 7.1 ની અંદર તમારે 1 થી લઈ 7 દાખલા કરવાના છે. 1 થી 7. ખાસ 1 થી લઈ 7 પ્રશ્ન તમારે કરવાના છે, ખાલી 7 દાખલા નહીં. ધારો કે પહેલો પ્રશ્ન છે તો એમાં તમને પેટા 3 દાખલા આપેલા છે, પહેલો, બીજો અને ત્રીજો. તો આ એક જ દાખલો ગણાય. કેટલો દાખલો ગણાય? તો કે એક જ દાખલો ગણાય. તો આ પહેલો દાખલો, બીજો, ત્રીજો પેટા દાખલા આપેલા છે એ તમારે ગણવાના નથી. એટલે પ્રશ્ન 1 થી લઈ 7 કરવાના. સ્વાધ્યાય 1.7 ની અંદર પ્રશ્ન 1 થી 7. પછી 8, 9 એવડે આગળના પ્રશ્ન તમારે કરવાના નથી. બરોબર. પ્રસ્તાવના, અંતરસૂત્ર, ત્યારબાદ 1, 2, 3, 6, 7, 8, 9 અને 10 ઉદાહરણ સ્વાધ્યાય 7.1 ની અંદર પ્રશ્ન 1 થી 7 તમારે કરવાના છે. ત્યારબાદ તો કે વિભાજન સૂત્ર. એના પછી શું કરવાનું છે? તો કે વિભાજન સૂત્ર. એના પછી વિભાજન સૂત્ર કરવાનું છે. તો 6 થી લઈ 10 નું ઉદાહરણ શાના છે? તો કે વિભાજન સૂત્રના. 1 થી 3 શાના છે? તો કે અંતર સૂત્રના. વિભાજન સૂત્રના ઉદાહરણ 6 થી 10. એટલે કે મેં અહીંયા કીધું કે અંતર સૂત્ર, તો અંતર સૂત્ર તમારે ખાલી કરવાનું નથી. એટલે કે અંતર સૂત્ર ખાલી યાદ રાખવાનું નથી, પણ અંતર સૂત્રની જે રીત છે એ પ્રમાણે એના ઉદાહરણ કે સ્વાધ્યાયના દાખલા તમારે બધા કરવાના છે. અંતર સૂત્ર ઉપરથી પહેલું, બીજું અને ત્રીજું ઉદાહરણ આવશે અને પ્રશ્ન નંબર 1 થી 7 આવશે. ત્યારબાદ વિભાજન સૂત્રમાં ઉદાહરણ 6 થી લઈ 10 સુધી અને સ્વાધ્યાય 7.2 પૂરું અને સ્વાધ્યાય 7.2 આખો. તો આ તો આપણે ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 માં તમારે એટલી વસ્તુ કરવાની છે. આજે બને તો આજે જ છે એ ટીક કરી નાખવાનું છે કે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ એની અંદર કઈ કઈ વસ્તુ કરવાની છે. તો કે પેલા પ્રસ્તાવનાની અંદર બેઝિક ખ્યાલ આવશે એ હું તમને કહેતો રહીશ. ત્યારબાદ અંતરસૂત્ર, તો અંતરસૂત્ર પાકું કરવાનું છે, એના ગુણધર્મ પાકા કરવાના છે, બધું હું તમને હમણાં લખાવું છું. બરોબર. પછી અંતરસૂત્રમાં કઈ કઈ ઘટનાઓ બને, અંતરસૂત્ર તમારે કેટલી રીતે તમે લખી શકો. બરોબર. એ બધું અંતરસૂત્રની અંદર આવશે. એના ઉપરથી તમારા દાખલા આવશે. તો ઉદાહરણ 1, 2, 3 અને સ્વાધ્યાયનો 1 થી 7. ત્યારબાદ વિભાજન સૂત્ર, એના ઉદાહરણ અને સ્વાધ્યાય 7.2 આખું. 7.1 આખું કરવાનું નથી. એમાં પ્રશ્ન 1 થી 7 અને સ્વાધ્યાય 7.2 છે તમારે શું કરવાનું છે? તો કે આખું કરવાનું છે. હવે આપણે ચેપ્ટર નંબર 7 વિશે અભ્યાસ કરીએ. તો પહેલા પ્રસ્તાવના વિશે જોઈએ. તો પ્રસ્તાવનાની અંદર આપણું ચેપ્ટર કયું છે? તો કે યામ ભૂમિતિ. બરોબર. યામ ભૂમિતિ. તો પહેલા શબ્દ વાપરીએ આપણે કે યામ. તો યામ એટલે શું? તો કે યામ એટલે કાંઈ નહીં, કોઈ પણ બિંદુ. કોઈ પણ બિંદુ. હવે આ બિંદુ છે એના તમે આગળના ચેપ્ટરમાં, ત્રીજા ચેપ્ટરમાં પણ ભણી ગયેલા છો. તો કે આ બિંદુ છે એ ધારો કે પી છે. કયું છે? તો કે પી. હવે એના યામ એટલે હું? તો કે પહેલું x અને બીજું y. પહેલું બિંદુ તમે આલેખ છે અભ્યાસ કર્યો છે, 9મા ધોરણની અંદર પણ તમે આલેખ છે દોરીને આવ્યા છો. તો કે આ જે બિંદુ છે P, તો આ બિંદુના કુલ 2 યામ હોય. પહેલો યામ કયો? તો કે x અને બીજો યામ કયો? તો કે y. હવે ધારો કે 2 બિંદુ હોય, એક બિંદુ P હોય અને બીજું બિંદુ કયું હોય? તો કે Q. બીજું બિંદુ Q. તો એના યામ, હવે અહીંયા આપણે x અને y તો લખ્યા છે, તો ફરીને x ને y લખાય નહીં. તો પણ હું અહીંયા આવી રીતે કરી નાખું
કે x1 અને y1, તો બીજા બિંદુના યામ કયા થશે? તો કે x2 અને y2. બીજા બિંદુના યામ કયા થશે? તો કે x2 અને y2. એટલે તમને યામ વિશે ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ એક બિંદુ હોય એના યામ કેટલા થાય? તો કે 2. કયા કયા? તો કે એક x અને બીજો કયો? તો કે y. બે બિંદુ હોય તો એના પણ યામ હોય. તો કે એક આના માટે x1 ધાર્યું હોય તો આના માટે શું ધારવાનું? x2. બીજું તો કે y1 ધાર્યું હોય તો બીજું કયું ધારવાનું? તો કે y2. ધારો કે ત્રીજું બિંદુ આપ્યું હોય r, તો x3 અને y3. ચોથો બિંદુ આપ્યું હોય એટલે તમને ખ્યાલ આવી જશે. યામ એટલે હું? તો કે કોઈ પણ બિંદુ આપેલું છે એનું પહેલું સરણ અને બીજું સરણ, એટલે કે x1 અને y1. એટલે કે એક બિંદુના કેટલા યામ હશે? તો કે 2. એના પછી હતું તો કે અંતર સૂત્ર. આ બધું પ્રસ્તાવનાની અંદર જ આવે છે. પ્રસ્તાવનાની અંદર સૂત્રમાં કઈ કઈ ઘટના બને છે બધું આપણે અહીંયા જોઈશું. તો કે અંતર સૂત્ર. હવે અંતર સૂત્રમાં પહેલા તો આપણે અંતર જોઈએ કે અંતર શબ્દ હું કહેવા માંગુ છું. તમને ખ્યાલ હશે અંતર એટલે હું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે જાઓ છો, બરોબર? એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે જાઓ છો તો તમે જે ક્રિયા કરી છે, એટલે કે તમે આ જગ્યાએથી આ જગ્યાએ જવા માટે તમે જેટલી ઘટના કરી છે, એટલે કે જેટલું તમે ચાલ્યા છો એને આપણે શું કહેશું? તો કે અંતર વડે દર્શાવી છે, બરોબર? કે હું અહીંયાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઉં છું તો મેં જેટલો જે વસ્તુ કાપી અને આપણે શું કહીએ છીએ? તો કે આપણે અંતર કાપ્યું એમ કહીએ છીએ. તો અંતર. હવે આ યામ ભૂમિતિની અંદર આપણે અંતર કઈ રીતે, ગણિતની ભાષા એટલે કે યામ ભૂમિતિની અંદર આપણે અંતરનો અભ્યાસ કઈ રીતે કરીશું? તો કે આ એક બિંદુથી, ધારો કે અહીંયા એક બિંદુ A છે અને બીજું બિંદુ કયું છે? તો કે B. એક બિંદુ A છે અને બીજું બિંદુ કયું છે? તો કે B. અહીંયા ઉપર દર્શાવું છું કે હું અહીંયા એક બિંદુ A લઉં છું અને બીજું બિંદુ કયું લઉં છું? તો કે B. હવે અંતરનો ઉપયોગ કરું. આ પાછળ સૂત્ર જે ઉપયોગ કરતો નથી, ખાલી અંતરની જ વાત થાય છે. હવે અંતર, હવે A થી લઈ B સુધી, હું અહીંયાથી A થી લઈ B સુધી આવ્યો તો આ જે રેખાખંડ મળ્યો, બરોબર? તો આને શું કહેવાય? તો કે એક પ્રકારનું અંતર કહેવાય. શું કહેવાય છે? તો કે અંતર. હવે એ બિંદુના યામ મારે જોવા હોય તો શું થાય છે? તો કે x1 અને y1. x1 y1 હું કામ દર્શાવું? તો કે બે બિંદુ છે. એક બિંદુ A છે અને એક બિંદુ B છે. B બિંદુ ના યામ કયા થાય છે? તો કે x2 અને y2. બિંદુ આવે એટલે યામ આવશે. ખાસ યાદ રાખજો, બિંદુ આવશે એટલે યામ આવશે. તો તમને અંતર વિશે ખ્યાલ આવી ગયો છે કે બે બિંદુ હોય, એક A બિંદુ અને એક B બિંદુ. તો આ બંનેને તમે જોડો, જે રેખાખંડ બને છે એની લંબાઈ એટલે શું થાય? તો કે અંતર. હવે ધારો કે અહીંયા હું A થી B સુધી આવ્યો, એ ધારો કે 5 મીટર હોય. કેટલા મીટર હોય? તો કે 5 મીટર. તો હું B થી A સુધી આવું તો 4 મીટર થાય? એવું થાય નહીં. શું કામ? તો કે A બિંદુથી હું B બિંદુએ આવ્યો તો 5 મીટર હોય, તો હું B થી પાછો A બિંદુએ જાઉં તો એ કેટલા મીટર હોવાનું? તો કે 5 મીટર જ રહેવાનું છે. એમાં કઈ લંબાઈમાં ફેર એટલે કે અંતરમાં ફેર પડશે નહીં. A બિંદુથી B બિંદુએ હું આવ્યો, 5 મીટર અંતર કાપ્યું, તો હું પાછો B બિંદુથી ફરીને પાછો હતીની જગ્યાએ A બિંદુએ જતો રહું તો પાછું કેટલું અંતર કાપવું પડે? તો કે 5 મીટરનું જ અંતર કાપવું પડે. એટલે એનો અર્થ એવો થયો કે AB એટલે કે A થી B સુધી અંતર હોય તો એના બરાબર BA લખાય. એટલે કે AB બરાબર BA. એટલે કે A થી B સુધી જાવ એટલે AB, B થી A સુધી જાવ તો BA. એટલે કે આ બંને અંતર કેવું થવાનું? તો કે સરખું થવાનું. એટલે AB બરાબર BA. હવે આખો શબ્દ વાપરીએ તો અંતર સૂત્ર. હવે જો અંતર સૂત્ર, તો અહીંયા મેં તમને બે બિંદુઓ દર્શાવ્યા. તો કે એક બિંદુ A દર્શાવ્યું અને બીજું બિંદુ તો કે B દર્શાવ્યું. હવે અથવા તો ધારો કે આપણે મોટા ભાગે P અને Q નો ઉપયોગ આવશે, તો એકને P દર્શાવવું અને બીજાને Q દર્શાવવું. એક બિંદુ P, એના યામ x1 અને y1, બીજો બિંદુ Q, તો
તો કે x2 અને y2. હવે અંતર સૂત્ર મારે લખવું હોય તો p અને q બંને અંતર એટલે કે p થી q સુધીનું અંતર, એટલે એને હું લખું તો કે pq. હમણાં આપણે a થી b સુધીનું અંતર તો એને આપણે શું લખ્યું હતું તો કે ab. તો p થી q સુધીના અંતરને હું લખું તો કે pq બરાબર. ખાસ અંતર સૂત્ર યાદ રાખવાનું છે કે વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 નો વર્ગ વત્તા x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. આ આપણું અંતર સૂત્ર છે, ખાસ યાદ રાખવાનું છે. અંતર સૂત્ર ઉપરથી એક દાખલો છે એ કોઈ પણ પૂછાશે, એટલે આ આપણું અંતર સૂત્ર છે કે અહીંયા PQ ની જગ્યાએ AB પણ તમને આપી શકે કે બિંદુ P અને બિંદુ Q. તો એના માટે તમને અહીંયા બે બિંદુ આપ્યા હોય, દાખલા કેવી રીતે પૂછાય તો ધારો કે P બિંદુ આપ્યું હોય તમને 2,3 અને Q બિંદુ આપ્યું હોય કે 3,2, તો તમને કીધું હોય કે PQ નું અંતર મેળવો. તો જે P બિંદુ આપ્યું છે એને હું ધારવાનું તો કે x1 y1, Q બિંદુ આપ્યું છે એને હું ધારવાનું તો કે x2 અને y2. હવે જો x1 એટલે કેટલા 2, તો x1 ની જગ્યાએ કેટલા મૂકવાના 2, y1 એટલે કેટલા તો કે 3, તો y1 ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે 3. ત્યારબાદ x2 એટલે 3, તો x2 ની જગ્યાએ કેટલા મૂકવાના 3. ત્યારબાદ y2 એટલે 2, તો y2 ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે 2. આનો સરવાળા બાદબાકી કરો અને વર્ગમૂળ કાઢો એટલે તમને અંતર મળશે. આવી રીતે દાખલા પૂછાય છે. તમને બે બિંદુ આપેલા હશે કે P અને Q, એના યામ તમને આપેલા હશે 2,3 અથવા બીજા તમને કોઈ પણ આપેલા હશે, પ્લસમાં આપેલા હશે અને માઇનસમાં પણ આપેલા હશે. તો આપણું અંતર સૂત્ર ખાસ યાદ રાખવાનું છે કે PQ બરાબર x2, જોજો x1 નથી કરવાનો, x2 માઇનસ x1. x1 પણ તમે કરી શકો, પણ એ હું તમને કહીશ કે તમે કઈ રીતે કરી શકો. x2 માઇનસ x1 નો સ્ક્વેર વત્તા, અહીંયા એક ભૂલ થાય છે દરેક વિદ્યાર્થીને, ખાસ યાદ રાખજો, અહીંયા માઇનસ આવે છે, પ્લસ આવતું નથી, અને બહાર શું આવે છે બંને કાઉન્સની બહાર તો કે એની વચ્ચે છે એ પ્લસ આવે છે. અહીંયા માઇનસ કરો અને અહીંયા પ્લસ કરો એવું કરવાનું નથી. દરેકે ખાસ યાદ રાખવાનું છે. સૂત્રની અંદર તમે રિવિઝન કર્યું ન હોય, ડાયરેક્ટ પેપર દર્શાવવા જાવ એટલે તમને ખ્યાલ છે કે મને અંતર સૂત્ર આવડે છે અથવા તો યામ ભૂમિતિનું ચેપ્ટર આવડે છે, પછી એક્ઝામના આગલા દિવસે અથવા તો એની 2 દિવસ અગાઉ તમે રિવિઝન કરતા હોવ છો, ત્યારે તમે ખાલી સૂત્ર જોવો છો કે આ સૂત્ર ઉપરથી મને ખાલી કિંમત જ મૂકવાની છે અને મને દાખલા આવડે છે, એટલે સૂત્રમાં તમે ખાલી નજર જ કરો છો. પણ આ પ્લસ માઇનસમાં છે એ ભૂલ થાય છે. પછી તમે રિવિઝન કરો છો અને આને છે અવોઇડ કરો છો, એટલે કે તમે જોતા નથી કે ભાઈ મને આ આવડે છે એટલે મારે કરવાનું નથી, એમ કરીને આગળ જતા રહ્યો છો. પછી જયારે એક્ઝામ ની અંદર આનો કોઈ પ્રશ્ન પૂછાય ત્યારે તમે અંતર સૂત્ર ખોટું લખો છો. શું કરો છો તો કે x2 વત્તા x1 નો વર્ગ માઇનસ y2 વત્તા y1 નો વર્ગ. એવી રીતે મોટા ભાગે વિદ્યાર્થીઓ છે એ લખતા હોય છે, પણ ખાસ અહીંયા અંદર માઇનસ આવે છે અને બહાર શું આવે છે તો કે પ્લસ. અહીંયા પ્લસ કરો બહાર માઇનસ કરશો તો તમારો દાખલો કેવો પડશે ખોટો પડશે. એટલે દરેકે યાદ રાખવાનું છે અંતર સૂત્ર. તો મારા ખ્યાલ મુજબ અંતર સૂત્ર યાદ રહી ગયું છે કે વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 નો સ્ક્વેર વત્તા y2 માઇનસ y1 નો સ્ક્વેર. હવે આ સૂત્રને તમે બીજી રીતે પણ દર્શાવી શકો. હવે કઈ રીતે તો કે હું તમને અહીંયા નોંધની અંદર લખું તો પહેલા તો અંતર તમને ખ્યાલ છે કોઈ દિવસ માઇનસમાં હશે નહીં, બરોબર? 0 હોઈ શકે પણ માઇનસમાં હશે નહીં. એટલે યાદ રાખવાનું છે કે અનઋણ, કેવું તો કે અનઋણ અથવા તો માઇનસમાં હોય નહીં. અંતર કોઈ દિવસ માઇનસમાં હશે નહીં. હવે જો તમને રકમની અંદર અહીંયા મેં તમને બે બિંદુ દર્શાવ્યા કે P અને Q. ધારો કે P બરાબર 2,3 અને Q બરાબર 3,2 હોય તો PQ વચ્ચેનું અંતર મેળવો. પણ તમને એમ કે P નું
ઉગમ બિંદુથી અંતર મેળવો. પી નું ઉગમ બિંદુથી અંતર મેળવો. ધારો કે અહીંયા બે બિંદુ છે, એક પી છે અને એક આ ક્યુ છે, બંને વચ્ચેનું અંતર. પણ આ બંનેની જે મધ્યમાં હોય એને શું કહેવાય? તો કે ઉગમ બિંદુ. એના યામ કેવા હોય? તો કે 0,0. આના યામ કેવો હોય પી ના? તો કે x1 y1. આના યામ તો કે x2 y2. ઉગમ બિંદુ એટલે કે પી અને ક્યુ વચ્ચેનું જે બિંદુ છે એને શું કહેવાય? તો કે યુગમ બિંદુ. તો તમને પ્રશ્ન આવો પૂછાણો હોય કે પી નું ઉગમ બિંદુથી અંતર મેળવો, તો ઉગમ બિંદુ આપણું કયું છે? તો કે 0,0. ખાસ યાદ રાખજો. ઉગમ બિંદુથી કે તો તમે આ સૂત્ર મુજબ દાખલો ગણો તો જવાબ આવી જશે, વાંધો નહીં. પણ ઉગમ બિંદુથી કે તો તમારે સાવ સહેલી રીત થઈ જાય કે ઉગમ બિંદુ એટલે કે અહીંયા કયું બિંદુ હોય? તો કે O. બરોબર. હવે જો એના યામ તો કે 0,0 છે. બરોબર. ઉગમ બિંદુ એના x1 y1, તો આને શું ધારી લેવાના? x2 y2. હવે તમે જો આ ઉગમ બિંદુથી તો કે x2, તો અહીંયા તમે 0 મૂકવાના છો. ત્યારબાદ y2 એટલે અહીંયા તમે 0 મૂકવાના છો. એટલે કે આ પદ અને આ પદ બંને કેવા થઈ જશે? તો કે 0 થઈ, સોરી, આ પદ અને આ પદ બંને કેવા થઈ જશે? તો કે 0 થઈ જવાના છે. એટલે એનું સૂત્ર તમને સીધું મળશે કે પી નું ઉગમ બિંદુથી અંતર, પી નું ઉગમ બિંદુથી અંતર, એનું સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે કે OP. શું છે? OP બરાબર વર્ગમૂળમાં x² વત્તા y². x² વત્તા y². એટલે કે તમારે આવડું આ x2 વાળું અને y2 વાળું આ બંને કેવા થઈ જશે? તો કે 0 થઈ જશે. એટલે તમારે ખાલી x નો વર્ગ જ વધે અને આ બાજુ શું વધે? તો કે y નો વર્ગ. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો એટલે માઇનસ હોય તો કેવો થઈ જવાનો છે? પ્લસમાં. એટલે x નો વર્ગ વત્તા y નો વર્ગ. ખાસ યાદ રાખજો, આ અંતર સૂત્ર છે અને આ પણ અંતર સૂત્ર છે. પણ PQ એટલે કે તમને બે બિંદુઓ આપેલા હોય, એના યામ આપેલા હોય તો તમે આ સૂત્ર વાપરવાનું છે. પણ શબ્દ અહીંયા ભાર આપું છું કે ઉગમ બિંદુથી અંતર કે તો તમારે આ સૂત્ર વાપરવાનું છે. ઉગમ બિંદુથી અંતર કે એટલે તમારે ઉગમ બિંદુને છે આને શું કરી દેવાનું છે? તો કે અવગણી નાખવાનું છે. અને આ સીધું P અને Q વધે તો પહેલાનો વર્ગ અને બીજાનો વર્ગ બંનેને શું કરી દેવાનો? તો કે સરવાળો. ધારો કે આ બિંદુ 2,3 છે તો x નો વર્ગ એટલે શું આવશે? તો કે 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. શેમાં આવશે? તો કે વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 વત્તા 9, બંનેનો સરવાળો કરો તો કેટલો થાય છે? તો કે 13. એટલે કે વર્ગમૂળમાં 13. આનું વર્ગમૂળ તમે કાઢો, 13 નું વર્ગમૂળ કાઢો એટલે તમને OP મળશે. બરોબર. 13 નું વર્ગમૂળ કાઢો એટલે તમને શું મળશે? તો કે OP મળશે. તો આ ઉગમ બિંદુથી અંતર નું સૂત્ર x નો વર્ગ અને y નો વર્ગ. એટલે તમને જે P બિંદુના યામ આપેલા છે એ બંનેનો વર્ગ કરી દેવાનો. શું કરી દેવાનો? તો કે સરવાળો કરી દેવાનો. ખાસ અંતર સૂત્ર તો કે -x2 નો વર્ગ વત્તા ઓછા y1 નો વર્ગ વત્તા કૌંસની અંદર x2 x1 નો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ. પણ શામાં? તો કે વર્ગમૂળની અંદર. ત્યારબાદ અંતર કોઈ દિવસ માઇનસમાં હશે નહીં. ત્યારબાદ P નું ઉગમ બિંદુથી અંતર, એનું સૂત્ર તમારે કયું યાદ રાખવાનું? તો કે x નો વર્ગ વત્તા y નો વર્ગ. હજી એક તમને આગળ તમે ધોરણ 9 ની અંદર ભણી ગયા છો, તમને ખ્યાલ હશે કે તમને યાદ હશે કે a માઇનસ b નો વર્ગ હોય તો એને તમે આવી રીતે પણ લખી શકો કે b માઇનસ a નો વર્ગ. જો a માઇનસ b નો કૌંસનો વર્ગ બરાબર b માઇનસ a, એટલે કે b આગળ વહેવાની, એ કેવો થઈ ગયો? માઇનસ. આનું સાદુરૂપ આપો સૂત્રનું અને આનું સૂત્રનું સાદુરૂપ આપો તો તમને કિંમત કેવી મળશે? તો કે સરખી મળશે. એટલે અહીંયા બરાબર મળશે. તો આ અંતર સૂત્રને તમે આવી રીતે પણ લખી શકો. તેથી
અંતર સૂત્રને નીચે પ્રમાણે પણ લખી શકાય, એટલે કે PQ બરાબર વર્ગમૂળની અંદર. હવે જો a માઇનસ b, તો એને શું લખાય? તો કે b માઇનસ a. તો અહીંયા જુઓ કે x2 માઇનસ x1, તો એને આપણે x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. એટલે કે તમને આ સૂત્રમાં x1 અને x2 ઊંધા સીટી થઈ જાય તો પણ વાંધો નથી, તો પણ આપણને જવાબ કેવો મળશે? તો કે સરળતાથી મળશે. એટલે અંતરસૂત્ર આને પણ કહેવાય, અંતરસૂત્ર ઉગમ બિંદુથી કે તો આને કહેવાય, અને અંતરસૂત્ર ને બીજી ભાષામાં લખીએ તો x2 માઇનસ x1 નો x1 કાઉન્સનો વર્ગ વત્તા y2 માઇનસ y1 માઇનસ y2 નો વર્ગ. એટલે કે x1 ને આગળ લખો અને y2 ને પાછળ લખો તો પણ કાંઈ વાંધો નથી. આપણે વિસ્તરણનું સૂત્ર મુજબ બંને બરાબર કેવું થાય છે? તો કે સરખું થાય છે. ત્યારબાદ આપણી સરળતા માટે આ સૂત્રને તમે આમ પણ લખી શકો. તમારે વારા ઘડીએ મોટો દાખલો હોય તો તમારે આવી રીતે વારા ઘડીએ છે એ વર્ગમૂળ, પછી પાછું વર્ગમૂળ, પછી પાછું વર્ગમૂળ, પછી પાછું વર્ગમૂળ એવું ન કરવું હોય તો તમારે સરળતા માટે સૂત્રને PQ નો વર્ગ, એટલે કે આ વર્ગમૂળ છે એ બરાબરની ઓલી બાજુ જાય તો શું થઈ જાય? તો કે વર્ગ થાય. તો અહીંયા જે PQ છે આ વર્ગમૂળ બરાબરની આ બાજુ ગયું તો ને આ શું થઈ જાય? તો કે વર્ગ થઈ જાય. તો આ બાજુ શું વધશે? તો કે x2 માઇનસ x1, આપણે આ સૂત્ર વાપરશું, વત્તા y2 માઇનસ y1. આ રીતે પણ તમે લખી શકો. તમારા દાખલાની અંદર તમે કિંમત મૂકો, નીચે ગણતા ગણતા અહીંયા સુધી આવો તો તમારે દર વખતે વર્ગમૂળ ન કરવું હોય તો આ વર્ગમૂળને પહેલા બરાબરની ઓલી બાજુ લઈ જવાનું, એટલે PQ છે તો ત્યાં શું થઈ જાય છે? PQ નો વર્ગ. પછી આનું આ વર્ગમૂળ તો ઓલી બાજુ જતું રહ્યું, પછી શું વધ્યું? x2 માઇનસ x1 વત્તા y2 માઇનસ y1, અને આ બંનેનો વર્ગ છે. બંનેનો શું છે? તો કે વર્ગ. અહીંયા વર્ગ તો છે તે ખાલી વર્ગમૂળ જે ઉપલું વર્ગમૂળ છે એ બરાબરની ઓલી બાજુ ગયો તો શું થઈ ગયું? વર્ગ. હવે આ બંનેનું તમે સાદું રૂપ આપો, તમને જે છેલ્લે કિંમત મળે એના પાછું આવડો વર્ગ છે આ બાજુ લાવી નાખવાનું, એટલે વર્ગમૂળ થઈ જાય. પછી વર્ગમૂળ છે એ તમારે કાઢી નાખવાનું, એટલે તમને જવાબ મળશે. તો આ હતું અંતરસૂત્ર, એની પ્રસ્તાવના. એની અંદર યામ, તો કે કોઈ પણ બિંદુ હોય એના તમારે બે યામ હોય, બરોબર? P બિંદુ હોય તો એના બે યામ હોય, એક x અને બીજું y, બરોબર? અંતર એટલે હું? તો કે એક બિંદુ થી બી બિંદુ સુધી જાઓ, તમે જે વચ્ચે કઈ ક્રિયા કરી છે એ આપણે શું થાય? તો કે અંતર. આપણે એને અંતર વડે દર્શાવી સહી. આખું અંતર સૂત્ર જોઈએ તો કે એ જે બે બિંદુ આપેલા છે એના યામ હોય તો એના યામ ઉપરથી તમે આ સૂત્ર વાપરો તો તમને અંતર મળે. તો આ અંતર સૂત્ર છે. પછી અંતર કોઈ દિવસ માઇનસમાં આવશે નહીં. ત્યારબાદ અંતર સૂત્રને તમે કઈ કઈ રીતે દર્શાવી શકો? તો આ ઉગમ બિંદુથી તમે આવી રીતે દર્શાવી શકો. ત્યારબાદ વિસ્તરણના સૂત્ર મુજબ તમે આવી રીતે પણ એને લખી શકો. ત્યારબાદ સરળતા માટે તમે આવી રીતે પણ દાખલો ગણવામાં ઉપયોગ કરી શકો. તો આપણે ચેપ્ટર નંબર 7 વિશે માહિતી જોઈ. એની અંદર આપણે શું જોયું? તો કે પ્રસ્તાવના, ત્યારબાદ અંતર સૂત્ર, બરોબર? અંતર સૂત્રને તમે કઈ કઈ રીતે દર્શાવી શકો એ બધું જોયું. આવતા લેક્ચરની અંદર અંતર સૂત્રના ગુણધર્મ, આવતા લેક્ચરની અંદર અંતર સૂત્રના ગુણધર્મ અને એના ઉપરથી આપણે દાખલા જોઈશું. આ બધું પ્રસ્તાવના એના ગુણધર્મ છે. પછી અંતર સૂત્રને તમે કઈ કઈ રીતે દર્શાવી શકો એ બધું શેની અંદર સમાવેશ થાય છે? તો કે પ્રસ્તાવનાની અંદર સમાવેશ થાય કે ભાઈ અંતર સૂત્રને કઈ કઈ રીતે દર્શાવી શકાય. ઉગમ બિંદુથી કોઈ બિંદુ સુધીનું અંતર, એનું સૂત્ર તો કે વર્ગમૂળની અંદર x² વત્તા y². ત્યારબાદ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું
તો કે ઉગમ બિંદુના ગુણધર્મો. તો એમાં આપણે એક ગુણધર્મ તો જોઈ લીધો ઉગમ બિંદુનો. મેં અહીંયા પહેલું દર્શાવ્યું હતું કે ઉગમ બિંદુ અંતરસૂત્રના ગુણધર્મની અંદર મેં અહીંયા પહેલું દર્શાવ્યું હતું કે અંતર કોઈ દિવસ માઇનસમાં હોય નહીં. અંતર કોઈ દિવસમાં માઇનસમાં હોય નહીં. ધારો કે બે બિંદુ હોય, એક એ હોય અને બીજું બિંદુ બી હોય, તો આ એ થી બી સુધીનું અંતર એટલે કે એ બી. એટલે કે એ બી છે એ હંમેશા 0 કરતા કેવું રહેવાનું છે? તો કે મોટું રહેવાનું છે. એટલે માઇનસમાં હશે નહીં. એટલે કે એ બી ગ્રેટર ધેન 0. પછી આપણે ગુજરાતીમાં આપણી ભાષામાં લખવાનું નથી. તમને એમ પૂછે 2 માર્કની અંદર કે અંતરસૂત્રના ગુણધર્મ જણાવો, તો પછી તમારે આવું નથી લખવાનું કે અંતર કોઈ દિવસ માઇનસમાં અથવા તો ઋણ હોય નહીં. બરોબર. અમુક છે પેપર ચેક કરવા વાળો હોય તો હાસુ પાડે, પણ મોસ્ટ ઓફલી પેપર ચેક કરવા વાળો કેવું પાડશે? તો કે ખોટું પાડશે. આવી રીતે તમારે લખવાનું નથી કે અંતર કોઈ દિવસ માઇનસ અથવા તો ઋણ હોય નહીં. બરોબર. પણ ઘણા બધા છે એ સાચું પાડતા હોય છે અને ઘણા બધા છે એ ખોટું પાડતા હોય છે. પણ આપણે ચોપડીમાં જે રીતે આપ્યું છે ગણિતની ભાષામાં એ રીતે લખવાનું કે અંતર કોઈ દિવસ માઇનસમાં હોય એટલે કે ઋણ હોય નહીં. તો એને તમારે દર્શાવવાનું કે એ બી એટલે કે એ બિંદુ અને બે બિંદુ વચ્ચેનું અંતર એટલે એ બી, અને કોઈ દિવસ માઇનસ ન હોય એટલે કે 0 કરતા કેવું હોય? મોટું હોય. હવે તમને એમ કીધું છે કે માઇનસ ન હોય એટલે અહીંયા 0 કરતા મોટું જ થયું. ગ્રેટર ધેન એટલે શું થયું? તો કે 0 કરતા મોટું. પણ 0 હોઈ શકે એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ, એટલે કે 0 અથવા તો 0 કરતા મોટું, પણ 0 કરતા નાનું નહીં. બરોબર. આનો અર્થ શું થાય? ગ્રેટર ધેન ઇક્વલ એટલે કે એ બી નું અંતર 0 કરતા મોટું અથવા તો 0. આ લીટો કાઢી નાખો તો 0 કરતા મોટું, પણ અહીંયા લીટો કરી નાખો તો 0 પણ ગણાય. બરોબર. અંતર છે 0 અથવા તો 0 કરતા મોટું. તો આ એનો પહેલો ગુણધર્મ હતો. આગળના ગુણધર્મ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. દરેક વિદ્યાર્થીને હજી ખાસ કે હજી કોઈક વિદ્યાર્થી ક્યાંક અટકતા છે એટલે કે હજી કંઈક મહેનત કરવામાં ક્યાંક કાસા છે, તો દરેક વિદ્યાર્થીને કહું છું કે આ 7મું ચેપ્ટર આપણે આજે ફરીથી ચાલુ કર્યું છે. બરોબર. યામ ભૂમિતિ. તો આ જે યામ ભૂમિતિ એટલે કે ત્રિકોણમિતિનું પાયાનું ચેપ્ટર છે. અહીંયા આની આ ચેપ્ટરની અંદર થોડી ઘણી ત્રિકોણમિતિનો ઉપયોગ આવે છે. એટલે કે દરેકે આ ચેપ્ટર થી ફરી પાછી નવેસરથી મહેનત છે ચાલુ કરવાની છે. આગળના ચેપ્ટર પણ ક્યારેક ટાઈમ મળે તો તમારે જોતું રહેવાનું છે. આપણે મેન ધ્યેય આપણો ઈ જ છે કે બોર્ડની પરીક્ષાની અંદર કઈ રીતનું પેપર હોય છે. બરોબર. પછી આપણે એમ થયું કે પ્રથમ પરીક્ષાના પેપર આપણે જમા કરાવી દીધા, એના માર્ક પણ આપણે આવી જાય છે. પછી આવતી પરીક્ષામાં હશે નહીં. બરોબર. એ તો ખાલી ગૌણ પેપર હતા, પણ એ તમને પેપર તમારે કઈ રીતે લખવા એ માટે આપણને લખાવતા હોય છે. પણ આપણે મેન હેતુ આપણે બોર્ડનું પેપર એટલે બોર્ડના પેપરની અંદર તમારે ખૂબ સારા એવા માર્ક આવે એવી તમારે તૈયારી કરવાની છે. એટલે કે બોર્ડના જે બોર્ડનું પેપર છે એને અનુરૂપ જ તમારે મહેનત કરવાની છે. એટલે હજી એક વખત યાદ અપાવું છું કે સરકાર છે એ ધોરણ 10 ના પેપર લેશે અને લેશે જ. એટલે દરેક વિદ્યાર્થીએ મહેનત કરવાની છે. આપણે ધોરણ 9 માં હતા ને 10 માં આપણને મોકલી દીધા એવું થાય છે નહીં. તમને ખ્યાલ હશે કે 12મા ધોરણની નીટની ને એવી બધી એક્ઝામો લેવાય છે. અમુક સરકારી છે, યુનિવર્સિટીની પરીક્ષાઓ છે, એ બધી ઓલરેડી લેવાય જ છે. વિદ્યાર્થી લોકડાઉનમાં ભણ્યા નથી તો પણ લેવાની છે. એટલે 10મા અને 12મા ધોરણની પરીક્ષા લેવાશે જ. એટલે દરેક વિદ્યાર્થીઓએ હજી જેને મગજમાં ન ઉતર્યું હોય એ ઉતારી દે કે તમારે વાંચવાનું છે જ. બરોબર. વાંચવાનું છે અને છે જ. એટલે આ ચેપ્ટર ફરીથી આપણે આવતા લેક્ચરની અંદર ગુણધર્મથી છે એ ચાલુ કરશું. દરેક વિદ્યાર્થીઓ પાછા જે પ્રમાણે આપણે મહેનત કરતા હતા એ પ્રમાણે આપણે કરવા મળીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.